નમસ્કાર મિત્રો. મોઢામાં ચાંદા પડી જવા સમસ્યા ખૂબ જ નાની છે, પરંતુ અત્યારની કન્ડિશનમાં ખૂબ જ કોમન બની ગઈ છે. ઘણા બધા લોકોને મોઢામાં અવારનવાર ચાંદા પડી જવાની તકલીફ મિત્રો સતાવતી હોય છે. તેના પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે, પરંતુ 4 થી 5 કયા મુખ્ય કારણો જવાબદાર હોય છે તે માહિતી આજના વિડીયોમાં હું તમને આપીશ. ભયંકર મોઢામાં ચાંદા પણ ના શકતા હોય તો તેનાથી બચવા માટે કયો ઉપાય કરવો તે બધી જ માહિતી તમને આજના વિડીયોમાં જાણવા મળવાની છે. તો વિડીયોને સ્કીપ ના કરતા વિડીયોને પૂરો જોજો અને ચેનલ પર જો નવા હો તો આપણી ચેનલને જરૂરથી આવા હેલ્થના વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો હવે વન બાય વન કયા કારણો જવાબદાર છે તે આપણે જોઈએ. મિત્રો પહેલા નંબર પર આવે છે એ છે પર્સનલ હાઇજીનનું ધ્યાન ન રાખવું. જ્યાં મિત્રો અત્યારે લાઈફસ્ટાઈલ ભલે ફાસ્ટ થઈ ગઈ છે, પરંતુ તમારા શરીરને સાહેબ સ્વસ્થ રાખવું હોય ને તો તમારે સમય કાઢવો પડશે. જો તમે સમય કાઢશો નહીં તો રોગના ભોગ બનશો અને કોમન સમસ્યા છે ને એ તમારા શરીરમાં ઘર કરી જશે. તો મિત્રો એમાં એ છે કે ઘણા લોકો કોઈ પણ કોલ્ડ ડ્રિંક પીવે છે, ચા કોફી પીવે છે, કોઈ પણ આપણે ભોજન કરે છે, નાસ્તો ગ્રહણ કરે છે, ત્યારબાદ મોઢામાં કોગળા કરતા નથી, જેના કારણે મિત્રો ફૂડ પાર્ટિકલ છે એ આપણા દાંત વચ્ચે ભરાઈ રહે. ધીમે ધીમે એમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગે, સડો થાય અને આગળ જતા ઇન્ફેક્શન થાય અને તેમાંથી મોઢામાં ચાંદા પડવાની સમસ્યા મિત્રો થતી હોય છે. તો મિત્રો પર્સનલ હાઇજીનનું તમારે ધ્યાન રાખવાનું છે. કોઈ પણ ખોરાક ગ્રહણ કરો, કોઈ પણ ચા કોફી, કોઈ કોલ્ડ ડ્રિંક તમે પીઓ, ત્યારબાદ કોગળા તમારે કરી નાખવાના છે, જેથી કરીને કોઈ પણ ફૂડ પાર્ટિકલ છે તમારા દાંત વચ્ચે ભરાઈ ના રહે અને આ મોઢામાં ચાંદા પડી જવાની તકલીફથી તમે મિત્રો આસાનીથી બચી શકો. ત્યારબાદ મિત્રો બીજા નંબર પર આવે છે એ છે કબજિયાત. કહેવાય છે ને કે જેનું પેટ ખરાબ એનું સ્વસ્થ ખરાબ. જો તમારે પણ મિત્રો ડેલી કબજિયાત રહેતી હોય તો તમારે એક સિમ્પલ પ્રયોગ તમારે કરવાનો છે કે રાત્રે સૂતા પહેલા દેશી ગાયનું ઘી છે એ 1 ચમચી તમારે મોઢામાં મૂકીને ધીમે તમારે ઉતારી દેવાનું. બસ આટલું કરશો ને તો તમે કબજિયાતની તકલીફ જો ઘર કરી ગઈ હશે ને તેમાં તમને ઘણા અંશે રાહત જોવા મળશે. અને જો આ ટેકનિક તમને ના ફાવતી હોય તો જે પણ તમે ભોજન લો છો તેની અંદર દેશી ગાયનું ઘી છે એ 1 ચમચી તમારે એડ કરી દેવાનું છે અને ત્યારબાદ એ ભોજન તમારે ગ્રહણ કરવાનું છે. સિમ્પલ પ્રયોગ છે મિત્રો. બસ બંનેમાંથી જો રાત્રે તમને ફાવતું હોય તો તમે રાત્રે ઘી પી શકો છો અને ના ફાવે તો જે તમે ભોજન ગ્રહણ કરો છો તેની અંદર તમારે દેશી ગાયનું ઘી છે એડ કરીને ભોજન તમારે ગ્રહણ કરવાનું છે, જેથી કરીને મિત્રો કબજિયાતની તકલીફ જો ઘર કરી ગયો ને એમાં ઘણા અંશે તમને રાહત જોવા મળશે. નંબર 3, ત્રીજા નંબર પર આવે છે કે જો તમારા શરીરમાં પિત્તનું પ્રમાણ વધી જાય, તમારા શરીરમાં ઇન્ટરનલ હીટ છે એ વધી જાય, તેના કારણે પણ મિત્રો મોઢામાં અવારનવાર ચાંદા પડી જવાની તકલીફ ખૂબ જ સતાવતી હોય છે. આ સાથે સાથે જો ઇન્ટરનલ હીટ વધી જાય, અંદરની ગરમી, હાથ પગના તળિયાની અંદર બળતરા અને માથામાં પણ મિત્રો ભયંકર દુખાવાની તકલીફ થતી હોય છે. મિત્રો તેના માટે આપણે પિત્તને શાંત કરવું પડે. તેના માટે એક સિમ્પલ પ્રયોગ મિત્રો એ છે, કંઈ પણ વસ્તુ કરો કે ના કરો, પરંતુ જ્યારે પણ તમે ભોજન ગ્રહણ કરી જમી લો ત્યારબાદ તમારે 1 ચમચી લખનવી વરિયાળીનું મુખવાસ સ્વરૂપે તમારે સેવન કરવાનું. જ્યાં મિત્રો ફરીથી રિપીટ કરું છું, 1 ચમચી લખનવી વરિયાળીનું મુખવાસ સ્વરૂપે મોઢામાં મૂકી ચાવીને તમારે સેવન રેગ્યુલર તમારે કરવાનું છે. આની અંદર ફાઈબર પણ ભરપૂર માત્રામાં છે, જેથી કરીને કબજિયાતની તકલીફ પણ દૂર થઈ જશે અને તમારા શરીરમાં પિત્તનું પ્રમાણ વધી ગયું હોય, તમારા ઇન્ટરનલ હીટ ગરમી જો વધી ગઈ હોય એને પણ મિત્રો શાંત કરી દેશે, જેથી કરીને મિત્રો મોઢામાં અવારનવાર ચાંદા પડી જવાની તકલીફ હશે ને એ પણ તમને ક્યારેય મિત્રો થશે. અને મિત્રો ચોથા નંબર પર આવે છે કે તમારા શરીરમાં વિટામિન B12 ની ઉણપ હોય. જ્યાં મિત્રો વિટામિન B12 ની ઉણપ હોય તો તેના કારણે પણ મિત્રો મોઢામાં અવારનવાર ચાંદા પડી જવાની તકલીફ થતી હોય છે. તો તેનાથી બચવા માટે આપણે શું કરવું? તો તમારા ઘરની આસપાસ, અને અત્યારે ફાસ્ટ ફોરવર્ડ જમાનો છે, ગૂગલ પર તમે સર્ચ કરશો કે વિટામિન B12 રીચ ફૂડ, વિટામિન B12 રીચ ફ્રૂટ, તમે સર્ચ કરશો ને તો તમને ઘણા બધા ઓપ્શન તમને મળી જશે. એમાંથી તમને સાહેબ જે ભાવે, એવું નથી કે આ જ વસ્તુ તમારે ખાવાની છે, લિસ્ટ લાંબુ આવી જશે, એમાંથી તમને જે ભાવતું હોય તેનું તમારે સેવન કરવાનું છે. જો ફ્રૂટ ભાવે તો ફ્રૂટ, અને જો તમારે ફૂડ એટલે કે જે જમવાનું છે એ ભાવે, કોઈ પણ શાકભાજી છે ત્યારબાદ અનાજમાંથી મળે એ ભાવતું હોય તો એ ઓપ્શન તમે કરી શકો છો. તમને જે સાહેબ ભાવે, પરંતુ તમારે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે પડીકા, ફાસ્ટ ફૂડ ને બધું ખાધા વગર તમે આ ફ્રૂટનું તમે સેવન કરજો. અને એમાં પણ જો તમારા મોઢામાં ચાંદા પડી જતા હોય ને તો વિટામિન B12 રીચ ફ્રૂટનું સેવન તમે અચૂકથી કરજો, જેથી કરીને મોઢામાં ચાંદા જો અવારનવાર પડતા હોય ને તો તમારા મોઢામાં ચાંદા અવારનવાર પડશે નહીં. આ સિવાય પણ મિત્રો ઘણા બધા કારણો જવાબદાર હોય છે, પરંતુ જે 4 થી 5 મુખ્ય કારણો છે
મોઢામાં અવારનવાર ચાંદા પડી જવા પાછળ મેં તમને જણાયા. હવે મિત્રો મોઢામાં જો ચાંદા પડી ગયા હોય તો એના માટે શું ઉપાય કરવો, કયો ઉપાય કરવો એ હવે આપણે જોઈ લઈએ. તો તમારા ઘરે તુલસીનો પ્લાન્ટ એટલે કે તુલસીનો છોડ હોય તો સૌ પ્રથમ તો તમારે નમન વંદન કરીને 5 થી 6 પત્તા તુલસીના છે એ તમારે પ્લગ કરી લેવાના, તોડી લેવાના છે. ત્યારબાદ સ્વચ્છ પાણીની મદદથી તમારે ધોઈ નાખવાના, જેથી કરીને ઉપર ધૂળ છે, માટી છે, કોઈ પણ જાતનો કોઈ કચરો બચરો ચોંટે હોય તો એ આસાનીથી મિત્રો દૂર થઈ જાય. ત્યારબાદ તમારા ઘરે જે વાટવાનો જે ખલ હોય તેમાં બરોબર આ તુલસીના જે ધોયેલા પાન છે તમારે બરોબર વાટીને એની એક પેસ્ટ તમારે બનાવી દેવાની. હવે એ જે પેસ્ટ જે તુલસીની બની છે બરોબર એકદમ બારીક તમારે વાટી દેવાની છે અને એક જાડી પેસ્ટ તમારે બનાવી દેવાની છે. ત્યારબાદ તેની અંદર ચપટી ભર ટર્મરિક એટલે કે જે હળદર આપણે વાપરીએ છીએ રસોડામાં, હળદર તમારે એડ કરી દેવાનું છે. બંને વસ્તુને તમારે મિક્સ કરી દેવાની અને જે પેસ્ટ જે પણ જગ્યાએ સાહેબ મોઢામાં ચાંદા પડ્યા હોય, માની લો એક્ઝામ્પલ સ્વરૂપે તમને સમજાવું કે અહીંયા ચાંદા પડ્યા તો એ જે પેસ્ટ છે એ આંગળીની મદદથી તમારા રીતે લગાવેલી તમારે રાખવાની છે. 5 થી 10 મિનિટ સુધી તમારે રાખવાની. ત્યારબાદ તમારે થૂકીને તમારે કોગળા કરી દેવાના. આવું દિવસમાં 2 થી 3 વખત તમારે કરવાનું. જ્યારે પણ તમને સમય મળે, એવું નથી કે ભાઈ અત્યારે કર્યું પાછું કલાક પછી 2 કલાક, જ્યારે પણ સાહેબ તમને સમય મળે ત્યારે પણ દિવસમાં 2 થી 3 વાર તમે આ કરો છો ને તો મોઢામાં કોઈ પણ જાતનું ઇન્ફેક્શન હોય કે મોઢામાં જો ચાંદા પડી ગયા હોય તો જો તમે જમી પણ ના શકતા હોય ને તો તમે 2 દિવસ સાહેબ આ ઉપાય કરી જજો, તમને ઘણા અંશે રાહત જોવા મળશે. તો અચૂકથી મિત્રો આ ઉપાય તમે કરજો. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો તેવા તમામ ભાઈઓ બહેનો સાથે જરૂરથી શેર કરજો કે જે લોકોને મોઢામાં અવારનવાર ચાંદા પડી જવાની તકલીફ થતી હોય. આપ આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો નીચે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો અને બીજા આવા હેલ્થના વિડીયો જોવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.